Hello friends, this is Dharmesh Makona and welcome back to my video channel Easy Maths by DM. મિત્રો ધોરણ 10 પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય પાર્ટ 4 ફાઇનલ પાર્ટની અંદર આજે આપણે ત્રિકોણમિતિય નિત્યસમ વિશે વાત કરવાના છીએ. તો આવો શરૂ કરીએ આજનો વિડિયો. ત્રિકોણમિતિય નિત્યસમ. મિત્રો ત્રિકોણમિતિય નિત્યસમ સમજવા માટે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈએ. અહીં આપણું ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે જેમાં બી ખૂણો કાટખૂણો છે અને પાયથાગોરસ સિદ્ધાંત મુજબ AB² + BC² બરાબર AC² થાય, એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો સૌથી પહેલો ત્રિકોણમિતિય નિત્યસમ સમજવા માટે આપણે તમામ બાજુઓને પાયથાગોરસના નિત્યસમમાં જે ત્રણેય બાજુઓનો ઉપયોગ થયો છે બધી જ બાજુઓને કર્ણના વર્ગ વડે ભાગીએ, એટલે કે AC² વડે ભાગતા AB² છેદમાં AC² વત્તા BC² છેદમાં AC² બરાબર AC² છેદમાં AC² થશે. AC કેન્સલ 1 થશે. AB ના છેદમાં AC ખૂણો A થીટા તરીકે લઈએ તો AB તેની પાસેની બાજુ છે અને AC કર્ણ છે, પાબા કર્ણ એટલે કોસ થશે. તો અહીંયા cos² થીટા થશે પ્લસ BC AC. તો BC એ સામેની બાજુ છેદમાં કર્ણ છે તો સાબા કર્ણ એટલે sin² થીટા થશે ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો આ રીતે આપણને નિત્યસમનું પહેલું સૂત્ર મળશે કે ભાઈ sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ જ સમીકરણને પાયથાગોરસનું જે સમીકરણ આપેલું છે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એને કોઈ એક બાજુ વડે ભાગીએ. સૌથી પહેલાં આપણે AB² વડે ભાગીએ તો AB² છેદમાં AB² વત્તા BC² છેદમાં AB² બરાબર AC² છેદમાં AB² થશે. AB કેન્સલ 1 થશે. BC અપોન AB ખૂણા NH થીટા તરીકે લઈએ તો BC સામેની બાજુ, AB પાસેની બાજુ, સાબા પાબા એટલે tan થશે. તો 1 + tan² થીટા ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB. AC કર્ણ છે અને AB પાસેની બાજુ છે, કર્ણના છેદમાં પાસેની બાજુ જે sec થીટા થશે. તો આ રીતે આપણને નિત્યસમનું સૂત્ર નંબર 2 મળે કે 1 + tan² થીટા ઇઝ ઇક્વલ ટુ sec² થીટા. હવે લાસ્ટ BC વડે ત્રણેય બાજુઓને આપણે ભાગાકાર કરીએ તો AB² ના છેદમાં BC² વત્તા BC² ના છેદમાં BC² વત્તા AC² ના છેદમાં પણ BC² કેન્સલ થશે, 1 થશે. AB BC ખૂણા A માટે AB પાસેની બાજુ અને BC સામેની બાજુ, પાબા સાબા એટલે કોટ થશે. કોટ વત્તા 1 બરાબર AC એટલે કર્ણ છેદમાં સાબા એટલે કે cosec² થીટા થશે, એટલે કે cot² થીટા વત્તા 1 બરાબર cosec² થીટા, જે આપણું નિત્યસમનું સૂત્ર નંબર 3 છે. તો મિત્રો આ ત્રણેય સૂત્રો અને એ ત્રણ સૂત્રો આધારિત બીજા કેટલાક પેટા સૂત્રો જોઈએ. સૌથી પહેલું આપણું સૂત્ર હતું sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીં sin² A પ્લસ cos² A ઇઝ ઇક્વલ ટુ 1 છે. જો સૂત્રનો કરતા સાઇનને બનાવીએ તો કોસ આ બાજુ આવે એટલે 1 માઇનસ થાય, એટલે પહેલું સૂત્ર મળે sin² A બરાબર 1 - cos² A. સેમ જો કોસને અહીંયા જ રહેવા દઈએ અને સાઇનને બરાબરની આ બાજુ લઈ જાય તો 1 - sin² A મળે. તો આ બંને પેટા સૂત્ર પણ યાદ રાખવા. નિત્યસમ સૂત્ર નંબર 2 1 + tan² A ઇઝ ઇક્વલ ટુ sec² A. જો હવે 10 ને આ સાઈડ લઈ જઈએ તો 10 માઇનસ થશે એટલે 1 બરાબર sec² A માઇનસ tan² A થશે. અને જો 1 ને આ બાજુ લઈ જઈએ તો tan² A ઇઝ ઇક્વલ ટુ sec² A માઇનસ 1 થશે. તો આ બંને સૂત્રો પણ તમે આ મેઇન સૂત્રો પરથી બનાવી શકો છો. ત્યારબાદ છેલ્લું 1 + cot² A ઇઝ ઇક્વલ ટુ cosec² A. તો ફરીથી કોટને આ બાજુ લઈએ તો 1 = cosec² A માઇનસ cot² A થશે, અથવા જો 1 ને આ બાજુ લઈએ તો cot² A બરાબર cosec² A માઇનસ 1 થશે. તો આમાંથી કોઈ પણ સૂત્રનો દાખલામાં યુઝ થઈ શકે છે. તો ચાલો આ સૂત્રોને ધ્યાનમાં રાખી સ્વાધ્યાય 8.1 ના દાખલા ગણીએ. દાખલા નંબર 1 ત્રિકોણમિતિય ગુણોત્તરો sin A, sec A અને tan A ને cot A ના પદોમાં દર્શાવો. sin, sec અને tan આ ત્રણેય ગુણોત્તરોને આપણે કોટના ગુણોત્તરમાં દર્શાવવો છે. મિત્રો આ દાખલા તો જ તમે સરળતાથી ગણી શકશો જો તમને ત્રિકોણમિતિય 6 ગુણોત્તરો આવડતા હોય, ઇવન એ ગુણોત્તરોનું રિલેશન આવડતું હોય, પ્લસ કોટિકોણની જોડ આવડતી હોય અને
ત્રિકોણમિતિ નિત્યસમના છેલ્લા સૂત્રો આવડતા હોય, આ તમામ સૂત્રો કમ્પ્લીટલી યાદ હશે તો તમે આ દાખલા બહુ સરળતાથી ગણી શકશો, નહીં તો થોડીક તકલીફ વધારે પડશે. ચાલો સૌથી પહેલાં આપણે સાઇનને કોટ સુધી લઈ જઈએ. તો આપણને ખ્યાલ છે કે સાઇન એ અને નિત્યસમના જો સૂત્રો યુઝ કરવા હોય તો સ્ક્વેર હોવો જરૂરી છે. છેલ્લા બધા સૂત્રો આપણે હમણાં જોયા એમાં સ્ક્વેર હતા, તો સ્ક્વેર લાવવા માટે આપણે સ્ક્વેર પણ કરીએ અને સ્ક્વેર રૂટ પણ કરીએ, એટલે કે વર્ગમૂળમાં સાઇન સ્ક્વેર એ લખી શકાય. તો સાઇનને સાઇન સ્ક્વેર એ ઉપર વર્ગમૂળને વર્ગ ઉડાડો તો સાઇન એ મળે, એટલે કે રકમમાં કોઈ ફેરફાર કરેલો નથી. સાઇન સ્ક્વેર એ વ્યસ્ત ગુણોત્તરો પ્રમાણે સાઇનનો વ્યસ્ત કોસેક છે, તો સાઇન સ્ક્વેર એના સ્થાને આપણે 1 કોસેક સ્ક્વેર લખી શકીએ અને રીઝનમાં દર્શાવી શકીએ કે ભાઈ સાઇન એ ઇઝ ઇક્વલ ટુ 1 કોસેક સ્ક્વેર. હવે કોસેક સ્ક્વેર નિત્યસમના સૂત્રો હમણાં જોયા, કોટ સ્ક્વેર ને કોસેક સ્ક્વેરનું સૂત્ર કે ભાઈ 1 કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થાય. તો કોસેક સ્ક્વેર એના સ્થાને તમે 1 કોટ સ્ક્વેર એ લખી શકો અને રીઝનમાં તમે નિત્યસમનું સૂત્ર નંબર 3 દર્શાવી શકો છો. તો અહીંયા ગણતરીમાં કોટ ગુણોત્તર આવી ગયો છે. મિત્રો બધા દાખલામાં જ કરવાનું છે. સાઇન હોય તો પણ એને કોટ સુધી લઈ જવાનું છે, સેક હોય તો પણ કોટ સુધી, અને ટેન હોય તો પણ એને કોટ સુધી લઈ જવાનું છે. અંતમાં અહીંયા કોટ આવવું જોઈએ. ઓકે, અંશનું વર્ગમૂળ નીકળે છે તો એકનું વર્ગમૂળ એક જ લખીએ, અને છેદનું વર્ગમૂળ નથી નીકળતું તો એને વર્ગમૂળમાં જ રાખીએ, તો 1 કોટ સ્ક્વેર એ લખી શકાય. તો આ થઈ ગયું કોટ એના પદમાં રૂપાંતર. ગુણોત્તર નંબર 2 સેક એ. સેક એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સેક સ્ક્વેર એ, જે સાઇનમાં કર્યું હતું એ જ સ્ક્વેર લાવવા માટે. હવે સેક સ્ક્વેર એ નિત્યસમનું સૂત્ર નંબર 2 1 tan સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ એવું ભણ્યા હતા. તો સૂત્ર પ્રમાણે સેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ તમે 1 tan સ્ક્વેર એ લખી શકો છો અને બાજુમાં રીઝન નિત્યસમનું સૂત્ર દર્શાવી શકો છો. હવે ખ્યાલ છે tan સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 કોટ સ્ક્વેર એ, કારણ કે આપણે કોટ તરફ જવું છે અને ટેનનો વ્યસ્ત કોટ થાય. હવે લસા લઈએ તો કોટ અહીંયા ગુણશે ને કોટ સ્ક્વેર એ +1 થશે ને છેદમાં લસા કોટ સ્ક્વેર એ લખી શકીએ. વર્ગમૂળ કાઢીએ તો અંશનું વર્ગમૂળ નહીં નીકળે તો એને રૂટની અંદર જ રાખીશું. નીચે કોટ સ્ક્વેર એનો ખાલી કોટ એ લખી શકો છો. તો આ થઈ ગયું કોટમાં રૂપાંતર. છેલ્લું અને ત્રીજું tan એ. હવે ખ્યાલ જ છે કે ટેનનો વ્યસ્ત કોટ થાય છે, તો તમે ડાયરેક્ટ લખી શકો છો 1 કોટ એ, તો કોટમાં કન્વર્ટ થઈ ગયું છે. ઉદાહરણ 2 ખૂણા એના બધા જ ત્રિકોણમિતિ ગુણોત્તરોને સેક એના પદોમાં દર્શાવો. મિત્રો ઉદાહરણ 1 માં આપણે જેમ બધાને કોટમાં કન્વર્ટ કર્યા હતા એમ હવે સેકમાં કન્વર્ટ કરવાના છે. તો સૌથી પહેલો ગુણોત્તર લઈએ સાઇન એ. સાઇન માટે આપણે સાઇનમાંથી પહેલાં તો સ્ક્વેરવાળું પદ લાવીએ જેથી કરીને આપણે નિત્યસમના સૂત્રોનો યુઝ કરી શકીએ. તો સાઇન ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ અંડર રૂટ એ લખી શકાય. હવે આપણને ખ્યાલ છે કે સાઇન સ્ક્વેર એ નિત્યસમનું સૂત્ર નંબર 1 મુજબ સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો તમે સાઇન સ્ક્વેર એના સ્થાને 1 કોસ સ્ક્વેર એ લખી શકો છો અને રીજનમાં નિત્યસમનું સૂત્ર દર્શાવી શકો છો. હવે કોસનો વ્યસ્ત સેક થશે, તો આવી રીતે આપણે ડાયરેક્ટ સેકમાં જઈ શકીએ છીએ. તો કોસ ઇઝ ઇક્વલ ટુ 1 સેક સ્ક્વેર એ, તો વ્યસ્ત ગુણોત્તર રીજનમાં તમે આપીને સેક એ લખી શકો છો. હવે સેક એને લસા તરીકે લઈએ તો અહીંયા 1/1 હોય તો ઉપર નીચે સેક સ્ક્વેર એ ગુણાતા અહીં સેક સ્ક્વેર એ -1 થશે અને છેદમાં સેક સ્ક્વેર એ લસા તરીકે લખી શકીશું. હવે અંશનું વર્ગમૂળ નહીં નીકળે કારણ કે બંને સરવાળા બાદબાકીના રિલેશનમાં છે, છેદમાં વર્ગમૂળ નીકળશે તો છેદમાં ખાલી સેક સ્ક્વેર એનું સેક એ થશે અને અંશમાં રૂટની અંદર જે પદ છે એમ જ રાખીશું. તો અહીં સેકમાં કન્વર્ટ થઈ ગયો છે સાઇન. હવે બીજો ગુણોત્તર લઈએ કોસ એ. હવે કોસ એટલે આપણને ખ્યાલ છે કે 1/માં સેક થાય તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકશો 1/માં સેક એ. ત્રીજો ગુણોત્તર tan એ. ઓકે, તો tan એ નિત્યસમનું સૂત્ર આપણને યાદ આવે કે ભાઈ 1 tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ, તો આપણે સ્ક્વેર લાવીશું. સ્ક્વેર માટે જે પ્રક્રિયા કરીએ છીએ એની એ રૂટ પણ લખીશું અને સ્ક્વેર પણ લખીશું. tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ -1 નિત્યસમનું સૂત્ર નંબર 2. તો અહીં સેકમાં કન્વર્ટ થઈ ગયું છે અને વર્ગમૂળ નીકળે એમ નથી, તો આપણો આન્સર આવી ગયો. સાઇન કોસ tan. હવે કોસેક એ. કોસેક એનો યુઝ કરીએ, એને સેકમાં લઈ જઈએ તો કોસેકનું પહેલાં રૂટ લઈએ કે રૂટ કોસેક સ્ક્વેર એ.
કોસેક સ્ક્વેર એ નિત્યસમનું સૂત્ર યાદ આવે તમને કે ભાઈ 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થાય, તો તમે 1 પ્લસ કોટ સ્ક્વેર એ લખી શકો. રીઝન લખવું તો નિત્યસમનું સૂત્ર નંબર 3 તમે લખી શકો છો. હવે કોટ એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ટેનનો વ્યસ્ત, તો 1/tan સ્ક્વેર એ લખી શકો. ટેન આવી જાય પછી તમે ટેનને સેક સ્ક્વેર એ -1 તરીકે દર્શાવી શકો છો નિત્યસમના સૂત્ર નંબર 2 પ્રમાણે. તો સેક સ્ક્વેર એ -1 થશે. હવે અહીંયા લસા લઈએ તો સેક સ્ક્વેર એ -1 એક સાથે ગુણાશે ને ઉપર સેક સ્ક્વેર એ -1 + 1 થશે ને છેદમાં સેક સ્ક્વેર એ -1 રહેશે. -1 + 1 કેન્સલ થશે એટલે સેક સ્ક્વેર એ છેદમાં સેક સ્ક્વેર એ -1 થશે, જેમાં સેક સ્ક્વેર એનું રૂટ નીકળી જશે એટલે સેક એ થશે, જ્યારે સેક સ્ક્વેર એ -1 અંડર રૂટની અંદર આવશે. તો આ થઈ ગયું કોસેકનું સેકમાં કન્વર્ટ. હવે કોસેક પછી સેક આવે, સેક તો લેવાનો નથી કારણ કે સેકમાં જ રૂપાંતર કરવાનું છે. તે છેલ્લું વધ્યું કોટ. તો કોટ એ, તો સૌથી પહેલાં અંડર રૂટ કોટ સ્ક્વેર એ લખીશું, ત્યારબાદ કોટનો વ્યસ્ત ટેન થાય છે આપણને ખ્યાલ જ છે, અને ટેન પછીની પ્રોસેસ અહીંયા ઉપર કરેલી જ છે તો એ જ કરીશું કે ભાઈ ટેન સ્ક્વેર એ એટલે સેક સ્ક્વેર એ -1 ઉપર અંશનું વર્ગમૂળ નીકળશે, છેદનું નહીં નીકળે તો અંશમાં 1 લખીશું, છેદમાં અંડર રૂટ સેક સ્ક્વેર એ લખીશું. તો આ રીતે તમે બધા જ ખૂણાનું કોઈ એક ખૂણામાં પરિવર્તન કરી શકો છો. ઉદાહરણ 3 કિંમત શોધો. પહેલું સાઇન સ્ક્વેર 63 વત્તા સાઇન સ્ક્વેર 27 છેદમાં કોસ સ્ક્વેર 17 વત્તા કોસ સ્ક્વેર 73. મિત્રો થીટા આપ્યા છે પરંતુ કોષ્ટકની વેલ્યુ નથી એટલે કોટિકર્ણના નિયમ આવશે. પ્લસ સ્ક્વેર છે એટલે નિત્યસમના નિયમ પણ યાદ રાખવા પડશે. સાઇન કોસ એટલે નિત્યસમનો સૂત્ર નંબર 1 સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો અહીં એક સાઇન છે, અહીંયા કોસ કરીએ, અને જો થીટા સરખા હોય, ખૂણાના માપ સરખા હોય તો તમે 1 કરી શકો છો. તો ઉપરના સાઇન સ્ક્વેર 63 અને સાઇન સ્ક્વેર 27, કોટિકોણની જોડી 27 ને 63 છે, તો આપણે કોઈ પણ એકનો કોટિકોણ કરીએ તો સાઇનનો કોસ બની જાય. છેદમાં બંને કોસ છે તો કોઈ પણ એકનો કોટિકોણ કરીને તમે સાઇન બનાવી શકો છો. તો અંશમાં પહેલા પદને એમ જ રાખીએ છીએ સાઇન સ્ક્વેર 63, અહીંયા સાઇન સ્ક્વેરનો કોટિકોણ કોસ સ્ક્વેર લખીએ અને કાઉન્સમાં 90 - થીટા કરીએ. સેમ નીચે કોસ સ્ક્વેર 17 એમ જ રાખીએ અને બીજા કોસ સ્ક્વેરનો આપણે સાઇન સ્ક્વેર કરીએ તો થીટા 90 - 73 થશે. 90માંથી 27 જાય, 63 વધે, 90માંથી 73 જાય, 17 વધે. હવે જો મિત્રો અંશમાં સાઇન સ્ક્વેર 63 વત્તા કોસ સ્ક્વેર 63, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. નિત્યસમનું સૂત્ર નંબર 1 એટલે કે થીટા સરખા છે તો નિત્યસમ લાગુ પડશે અને ઉપર 1 આવશે. છેદમાં પણ કોસ સ્ક્વેર 17 વત્તા સાઇન સ્ક્વેર 17 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એટલે 1/1 એટલે ફાઇનલ આન્સર આવશે 1. ઉદાહરણ નંબર 2 સાઇન 25 કોસ 65 વત્તા કોસ 25 સાઇન 65. ઓકે, ફરીથી કામ એક જ કરીએ, થીટાને સમાન બનાવીએ પછી કંઈક આગળ વિચારીએ. તો 25 25 25 65 25 65 છે તો 65 65 હટાવીએ અને બધી 25 બનાવે કારણ કે 65 ને 25 કોટિકોણની જોડી છે. તો સાઇન 25 એમ જ અહીંયા કોસનો કોટિકોણ સાઇન થશે 90 - 65, અહીંયા કોસ 25 એમ જ સાઇન 65નો કોટિકોણ થશે કોસ 90 - 65, 90 - 65 90 - 65 25 અંશ થશે એટલે સાઇન 25 સાઇન 25 કોસ 25 કોસ 25 સાઇન 25 સાઇન 25નો ગુણાકાર સાઇન સ્ક્વેર 25 થશે અને કોસ 25 કોસ 25નો ગુણાકાર કોસ સ્ક્વેર 25 થશે. નિત્યસમનું સૂત્ર નંબર 1 સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. અહીંયા પણ થીટા સમાન છે 25 25, તો સાઇન સ્ક્વેર 25 વત્તા કોસ સ્ક્વેર 25 બરાબર 1 લખી શકાય. ફ્રેન્ડ્સ, જો આપ આ જ પ્રકારના વિડીયો વધારે જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને આ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા ફોન ઉપર માંગતા હોય તો બેલ આઇકોન અવશ્ય દબાવશો. એક્ઝામ્પલ નંબર 4, સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. સૌથી પહેલો દાખલો કે ભાઈ 9 સેક સ્ક્વેર એ -9 tan સ્ક્વેર એ બરાબર ABCDમાંથી શું આવશે. ઓકે, આપણી પાસે રકમ છે પહેલી 9 સેક સ્ક્વેર એ -9 tan સ્ક્વેર એ. પહેલાં તો 9 કોમન નીકળે છે, કોમન કાઢીએ તો કાઉન્સમાં આપણને સેક સ્ક્વેર એ -tan સ્ક્વેર એ મળે. તો આપણને નિત્યસમનું સૂત્ર નંબર 2 યાદ આવે કે 1 + tan સ્ક્વેર એ બરાબર સેક સ્ક્વેર એ થાય. તો તમે જો 10 ને આ બાજુ લઈ જાઓ તો સેક -10 બરાબર 1 લખી શકો. તો અહીંયા સેક -10 બરાબર 1 લખશો એટલે 9 કાઉન્સમાં 1 થશે. તો 9 એકા 9 એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે. ચાલો ઉદાહરણ નંબર 2 જોઈએ. 1 + tan થીટા 1 + sec થીટા અને 1 + cot થીટા - cosec થીટા બરાબર 0 1 2 કે -1.
ઓકે, આપણી જે રકમ છે 1 + tan + sec અને 1 + cot + cosec એમાં ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. તો પહેલા 1 નો ગુણાકાર ત્રણેય પદ સાથે કરીએ તો આ ત્રણે ત્રણ પદ એમ જ રહેશે કે 1 + cot θ - cosec θ. હવે tan નો ગુણાકાર 1 સાથે tan મળે, tan નો cot સાથે tan cot મળે અને tan નો cosec સાથે tan cosec મળે, પરંતુ પ્લસ ઓર માઇનસ માઇનસ રહેશે. હવે sec નો ત્રણેય પદ સાથે ગુણાકાર કરીએ તો sec × 1 = sec થશે, sec × cot થશે ને -sec × cosec થશે. આ થઈ ગયા ત્રણ પદના ત્રણ પદ સાથે ગુણાકાર કરીને મળેલા 9 પદ. જો આ બધા જ પદની ગણતરી કરવી હોય, સરવાળા બાદબાકી કરે તો બધાને એક સરખા નામમાં કન્વર્ટ કરવા પડે. તો cot sin cos પોસિબલ છે, કોસેકમાં sin પોસિબલ છે, ટેનમાં sin cos પોસિબલ છે, tan cot ગુણાકાર 1 થશે. અહીં tan cosec છે તો બંનેમાં sin અને cos આવી શકે છે, secમાં પણ sin cos આવી શકે છે. તો બધાને આપણે sin cosમાં કન્વર્ટ કરી, એટલે કે 1 નો 1 રહેશે, cot એટલે cosના છેદમાં sin, cosec એટલે 1ના છેદમાં sin, tan એટલે sinના છેદમાં cos, tan × cot = 1 થશે વ્યસ્ત ગુણાકાર. tan ને cosec, tan એટલે sinના છેદમાં cos ગુણ્યા cosec એટલે 1ના છેદમાં sin. હવે sec એટલે 1ના છેદમાં cos થાય, sec × cot, sec × cot એટલે sec એટલે 1ના છેદમાં cos અને cot એટલે cosના છેદમાં sin માઇનસ sec એટલે 1ના છેદમાં cos ગુણ્યા cosec એટલે 1ના છેદમાં sin. બધાને sin cosમાં કન્વર્ટ કર્યા. મિત્રો હવે જ્યાં ગુણાકારનું રિલેશન છે એક અહીંયા અને એક અહીંયા, ત્યાં જુઓ sin કેન્સલ થાય છે, અહીં cos કેન્સલ થાય છે. તો પહેલાં આપણી બંને sin અને cos ને કેન્સલ કરીએ, બાકી તમામ પદ જેમ છે એમ જ લખીશું. +1 પણ એમ જ, અહીં sin કેન્સલ થાય તો 1ના છેદમાં cos મળે, આ પદ 1ના છેદમાં cos એમ જ અહીંયા cos કેન્સલ થાય એટલે 1ના છેદમાં sin મળે. અહીંયા અંશનો ગુણાકાર અંશ સાથે 1 અને છેદનો ગુણાકાર છેદ સાથે sin × cos મળશે. હવે મિત્રો -1/sin +1/sin, -1/cos +1/cos કેન્સલ થાય અને 1 + 1 2 થશે. તો અહીંયા 2 કરીએ, cosના છેદમાં sin એમ જ, sinના છેદમાં cos એમ જ, અને છેલ્લું પદ -1ના છેદમાં sin × cos એમ જ રાખીએ. હવે મિત્રો અહીંયા sin cosને લસા તરીકે લઈએ પાછળના ત્રણેય પદમાં, તો છેદમાં sin cos આવશે. અહીંયા sin છે તો cos ગુણા છે એટલે ઉપર cos² થશે. અહીંયા cos θ છે તો અહીંયા sin ગુણા છે એટલે અંશમાં sin² થશે ને માઇનસ અહીંયા બંને પદ છે તો -1 એમ જ રહેશે. હવે આપણને ખ્યાલ છે cos² + sin² = 1 થાય. નિત્યસમનું સૂત્ર નંબર 1, તો 1 - 1/sin × cos થશે. 1 - 1 = 0 થશે, તો 0ના છેદમાં sin θ × cos θ થશે. sin cos છેદમાં અંશમાં 0 છે તો 0 જ રહેશે એટલે 2 + 0 થશે ને વેલ્યુ 0 થશે. જો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ઉદાહરણ 3, sec a + tan a ગુણ્યા 1 - sin a હોય તો sec a sin a cosec a કે cos a શું થાય? તો sec a + tan a sin a છે, બધાય sin cosમાં કન્વર્ટ થઈ શકે છે. તો sec એટલે 1ના છેદમાં cos અને tan એટલે sinના છેદમાં cos લખી શકો, અને 1 - sin a એમ જ રાખીએ. લસા લઈએ cos a, તો cos a છેદમાં આવશે અને ઉપર 1 + sin a થશે. 1 + sin a 1 - sin a નો ગુણાકાર નિત્યસમના તફાવતના નિયમ પ્રમાણે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થાય, તો 1 - sin² થાય. નિત્યસમનું સૂત્ર નંબર 1, 1 - sin² એટલે cos² a થશે. તો cos² a છેદમાં cos a થાય, ઉપર સ્ક્વેર છે નીચે એક વાર છે તો એક cos કેન્સલ થાય, તો અંશમાં cos a મળે, જે આપણો ઓપ્શન નંબર ડી છે. ઉદાહરણ નંબર 4, 1 + tan² a છેદમાં 1 + cot² a. ઓકે, 1 + tan² a નિત્યસમનું સૂત્ર નંબર 2 sec² a અને 1 + cot² a નિત્યસમનું સૂત્ર નંબર 3 cosec² a. sec અને cosec sin cosમાં કન્વર્ટ થાય. sec એટલે 1ના છેદમાં cos થાય, cosec એટલે 1ના છેદમાં sin થાય. સ્ક્વેર છે તો સ્ક્વેર જ રહેશે ને a ના a રહેશે. છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં આવે એટલે sin² a છેદમાં cos² a થાય. આપણે ખ્યાલ છે sinના છેદમાં cos એટલે tan થાય, તો tan² a, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ઉદાહરણ નંબર 5, નીચેના નિત્યસમોમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો. અને સૌથી પહેલો નિત્યસમ છે cosec θ - cot all square = 1 - cos 1 + cot. ઓકે, તો સૌથી પહેલા જ્યારે સાબિતી આવે ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ આપણી પાસે બે છે, તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડનો યુઝ કરીએ કે ભાઈ cosec θ - cot θ all square. cosec એટલે 1ના છેદમાં sin થાય અને cot એટલે cosના છેદમાં sin થાય. તો બંનેના છેદમાં છેદ આવે sin અને લસા લઈ શકાય છે, તો બંનેને cos અને sin માં કન્વર્ટ કરીએ તો cosec
થીટા બરાબર 1/sin થીટા માઇનસ કોટ થીટા એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા, છેદ એકવાર લખીએ અને અંશનો સરવાળો બાદબાકી એટલે 1 - કોસ થીટા થશે. ઓલ સ્ક્વેર છે, અંશને પણ સ્ક્વેર આપીએ અને છેદને પણ સ્ક્વેર આપીએ તો 1 - કોસ ઓલ સ્ક્વેર છેદમાં સાઇન સ્ક્વેર થશે. આપણને ખ્યાલ છે નિત્યસમનું સૂત્ર નંબર 1 sin સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a = 1 થાય. એનો અર્થ થયો કે sin સ્ક્વેર a = 1 - કોસ સ્ક્વેર a લખી શકો છો. આપણે કોસ જ જોઈએ છે આન્સરમાં. ઉપર 1 - કોસ સ્ક્વેર થશે તો આનું આ કાઉન્સ બે વખત ગુણાયેલું છે છેદમાં 1 - કોસ સ્ક્વેર a એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે તો a પ્લસ b ને a - b તફાવતના નિયમ પ્રમાણે તમે બે પદ બનાવી શકો છો. એટલે 1 - કોસ 1 પ્લસ કોસ માઇનસ કોસ વાળા પદ કોમન છે ઉડી જશે તો આન્સરમાં 1 - કોસ થીટા છેદમાં 1 + કોસ થીટા થશે, જે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સમાન બનાવે છે એટલે કે = રાઈટ હેન્ડ સાઈડ. ઉદાહરણ નંબર 2 કોસ a છેદમાં 1 + sin a પ્લસ 1 + sin a ના છેદમાં કોસ a અને લાવવાના છે 2 sec a. ઓકે, અહીંયા કોસ a 1 + sin a 1 + sin a ક્રોસ સમાન છે તો આપણે લસા લઈએ છેદમાં કોસ a ગુણ્યા 1 + sin a થશે અને આ કોસ a નો ગુણાકાર આ કોસ a સાથે કોસ સ્ક્વેર a થશે અને 1 + sin a નો ગુણાકાર 1 + sin a સાથે થશે અને એનો સ્ક્વેર થશે. અહીંયા વિસ્તરણ સૂત્ર થશે એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા અંતિમ પદનો વર્ગ એટલે કે 1 + 2 sin a + sin સ્ક્વેર a થશે. છેદમાં કોઈ ફેરફાર કરતા નથી. હવે આપણને ખબર છે કોસ સ્ક્વેર a અને sin સ્ક્વેર a બંને પ્લસ છે તો sin સ્ક્વેર a + કોસ સ્ક્વેર a = 1 થશે. તો અહીંયા તમે નિત્યસમના સૂત્ર નંબર 1 મુજબ 1 કરી શકો છો. છેદમાં કોઈ ફેરફાર નહીં. 1 + 1 = 2 એટલે 2 + 2 sin a. અંશમાંથી તમે 2 કોમન કાઢશો તો કાઉન્સમાં 1 + sin a મળશે. છેદમાં જુઓ તો કોસ a કાઉન્સમાં 1 + sin a છે, 1 + sin a 1 + sin a કેન્સલ થાય તો 2/cos a મળે. હવે 1 છેદમાં cos a એટલે sec થાય તો 2 એમ જ રહેશે. 1 છેદમાં cos નો sec બની જશે એટલે 2 sec a થશે, જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. ઉદાહરણ નંબર 3 tan થીટા છેદમાં 1 + cot થીટા પ્લસ cot થીટા છેદમાં 1 - tan થીટા બરાબર 1 + sec થીટા * cosec થીટા. પદાવલીને sin થીટા અને cos થીટાના સ્વરૂપે લખો. ઓકે, સૂચન આપેલું છે તો સૂચન પ્રમાણે કામ કરીને સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. tan થીટા છેદમાં 1 - cot થીટા 1 + cot થીટા છેદમાં 1 - tan થીટા. તો tan એટલે sin cos અને cot એટલે cos sin. તો જ્યાં tan દેખાય ત્યાં sin ના છેદમાં cos લખીશું, જ્યાં cot દેખાય ત્યાં cos ના છેદમાં sin લખી 1 ને એમ જ રહેવા દઈશું. હવે અંશમાં કોઈ ફેરફાર થાય એમ નથી તો છેદમાં લસા લઈએ તો અહીંયા sin લસા આવશે અને sin - cos થશે અને અહીંયા cos લસા આવશે એટલે cos - sin થશે. અંશમાં કોઈ ફેરફાર નહીં, તે એમ જ રહેશે. હવે અહીંયા આપણને દેખાય છે કે ભાઈ છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં આવશે એટલે sin ઉપર જશે એટલે અહીંયા sin સ્ક્વેર થીટા થશે ને છેદમાં cos થીટા ગુણ્યા sin - cos થીટા થશે. સેમ અહીંયા cos નો સ્ક્વેર થશે અને sin અહીંયા છેદ સાથે ગુણાશે એટલે ઉપર sin સ્ક્વેર થીટા છેદમાં cos ગુણ્યા આખું પદ, અહીંયા cos સ્ક્વેર થીટા છેદમાં sin ગુણ્યા આખું પદ. હવે ધ્યાનથી જોઈશો તો sin - cos છે અને અહીંયા cos - sin છે. થોડુંક વિચારો તો -sin થીટા આગળ લખીએ અને cos ને પાછળ લખીએ તો -sin થીટા + cos થીટા થાય. જો એમાંથી માઇનસ ને કોમન કાઢીએ તો અહીંયા આ પ્લસની નિશાની માઇનસ થઈ જશે અને sin પ્લસ બનશે અને cos માઇનસ થશે. તો આ બે પદ સરખા બનાવવા માટે થોડુંક અલ્ટરનેટ કરી આગળના પદમાં કોઈ ફેરફાર કરીશું નહીં એટલે કે જે આ પ્લસ હતા એ માઇનસ થઈ ગયા અને cos sin અલ્ટરનેટ થઈ જશે. તો જ્યારે પણ અલ્ટરનેટ કરવાનો હોય માઇનસની નિશાની હોય ત્યારે આગળની નિશાની બદલાવાની. આ નિયમ તરીકે યાદ રાખો કે ભાઈ sin cos - sin છે ને તમારે sin - cos કરવું હોય તો મેઇન નિશાની બદલી જશે. હવે છેદમાં cos sin અને આ કાઉન્સ સરખા છે તો આપણે લસા લઈ લઈએ તો આ sin અહીંયા ગુણાશે એટલે sin નો ક્યુબ થશે ને આ cos અહીંયા ગુણાશે અને અહીંયા cos નો ક્યુબ થશે એટલે a3 - b3. મિત્રો a3 - b3 નું સૂત્ર હતું a3 - b3 બરાબર a - b પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની બંને પદનો ગુણાકાર વત્તા અંતિમ પદનો વર્ગ. વિસ્તરણ સૂત્ર ધોરણ 9 માં બહુ સારી રીતે ભણી ગયા છો. તેનો વિડીયો જોયો તો અહીંયા ઉપર કોર્નરમાં તમને લિંક આપેલી છે, આ બટન દબાવીને તમે એ વિસ્તરણ સૂત્રો શાંતિથી ભણી શકો છો. તો હવે વિસ્તરણ સૂત્ર પ્રમાણે આપણે અંશને ફેરફાર કરી અને છેદમાં કોઈ ફેરફાર નથી કરતા તો અહીંયા એનો
એ માઇનસ બી એટલે કે સાઇન માઇનસ કોસ સાઇન સ્ક્વેર પ્લસ સાઇન ઇન્ટુ કોસ પ્લસ કોસ સ્ક્વેર થીટા થશે અને છેદમાં એમ જ રાખીએ. અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા અને સાઇન થીટા માઇનસ કોસ થીટા કોમન છે, બંને ઉડી જશે તો છેદમાં સાઇન થીટા અને કોસ થીટા મળશે અને અંશમાં આખો કાઉન્સ એમ જ રહેશે, પરંતુ સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટાનો સરવાળો 1 થાય તો એ બંને પદને આપણે નજીક નજીક લખીએ તો ઉપર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન ઇન્ટુ કોસ થશે અને છેદમાં સાઇન ઇન્ટુ કોસ થશે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લખીએ તો અહીં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થશે. હવે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા 1ના છેદમાં પણ છે અને સાઇન થીટા અને કોસ થીટાના છેદમાં પણ છે, તો છેદને પર્સનલી એક એક આપીએ તો અહીંયા 1ના છેદમાં સાઇન કોસ થશે ને અહીંયા સાઇન થીટા અને કોસ થીટાના છેદમાં સાઇન થીટા અને કોસ થીટા થશે. અંશછેદ સમાન છે, ઉડી જશે તો અહીંયા 1 મળશે જે અહીંયા રહ્યો અને 1ના છેદમાં સાઇન એટલે કોસેક થશે ને 1ના છેદમાં કોસ એટલે સેક થશે. તો 1ના છેદમાં સાઇનને આપણે કોસેક થીટા અને સેક થીટામાં કન્વર્ટ કરીએ અને સાઇન કોસ ઉડાડીને અહીંયા 1 લખીએ. 1ને આગળ લખીશું, સેક ઇન્ટુ કોસેક લખો, કોસેક ઇન્ટુ સેક લખો, બંને સેમ થશે તો પદને ક્રમમાં ગોઠવતા આપણને આપની રાઈટ હેન્ડ સાઈડ મળી જશે. ઉદાહરણ 4 1 પ્લસ સેક એ છેદમાં સેક એ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ અપોન 1 માઇનસ કોસ એ. સૂચન ડાબા અને જબાનું અલગ અલગ સાદું રૂપ આપો. ઓકે, તો સૌથી પહેલા ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખીએ 1 પ્લસ સેક એ છેદમાં સેક એ. હવે 1 પ્લસ સેક એ છે ને સેક એ પણ છે તો સેક છે ને અહીંયા સાઇન કોસ છે તો સેકનો કોસ થાય. તો સેક એટલે 1ના છેદમાં કોસ લખી શકાય. તો અહીંયા પણ 1ના છેદમાં કોસ છે, અહીંયા પણ 1ના છેદમાં કોસ છે. ઉપર લસા નીકળે એમ છે તો કોસ એ પ્લસ 1 છેદમાં કોસ એ થશે. અંશનો છેદ અને છેદનો છેદ સરખો છે તો ઉડી જશે અને અંશમાં કોસ એ પ્લસ 1 અને છેદમાં ખાલી 1 જે લખવાની જરૂર નથી. તો આપણું લેફ્ટ હેન્ડ સાઈડનું પરિણામ આવ્યું કોસ એ પ્લસ 1. હવે જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ લઈએ કે સાઇન સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસ એ. સાઇન સ્ક્વેર એ નિત્યસમનું સૂત્ર નંબર 2, સૂત્ર નંબર 1 કે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એનો અર્થ એ કે સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ થાય. છેદમાં કાંઈ ફેરફાર નહીં. 1 માઇનસ કોસ સ્ક્વેર એ પહેલા પદનું વર્ગમૂળ માઇનસ બીજા પદનું વર્ગમૂળ હોય તો a પ્લસ બી એ માઇનસ બી તફાવતના નિયમ પ્રમાણે તમે લખી શકો છો. તો 1 માઇનસ કોસ 1 પ્લસ કોસ છેદમાં 1 માઇનસ કોસ થશે. 1 માઇનસ કોસ કેન્સલ થશે તો અહીં 1 પ્લસ કોસ એ એટલે કે કોસ એ પ્લસ 1 મળશે જે પરિણામ 2 છે. પરિણામ 1 અને 2 ચેક કરો સમાન આવશે તો પરિણામ 1 અને 2 ઉપરથી તમે લખી શકો છો કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઉદાહરણ 5 નિત્યસમ કોસેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર એ નો ઉપયોગ કરીને કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 અને કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કોસેક એ પ્લસ કોટ એ સાબિત કરો. ઓકે, આપણે કોસેક અને કોટનું નિત્યસમ સાબિત કરવું છે ને આપણી પાસે બધી રકમ કોસ અને સાઇનમાં છે તો કોસ અને સાઇનમાં એને લાવવા માટે કોસ અને સાઇનમાંથી એને કોસેક અને કોટમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલા બધા પદને આપણે સાઇન વડે ભાગાકાર કરવો પડે. એટલે કે કોસેક એને સાઇન એ વડે ભાગીએ, અહીંયા સાઇન એનો પણ સાઇન એ વડે ભાગાકાર ને 1ના છેદમાં પણ સાઇન એટલે કે અંશમાં પણ બધા પદનો સાઇન એ વડે ભાગાકાર, છેદમાં પણ બધા પદને સાઇન એ વડે ભાગીએ તો શું થશે તો કે કોસના છેદમાં સાઇન એટલે કોટ થશે, સાઇન સાઇન કેન્સલ 1 થશે ને 1ના છેદમાં સાઇન એટલે કોસેક થશે. સેમ પ્રોસેસ નીચે કોસેક કોસ અને સાઇન એટલે કોટ સાઇન સાઇન 1 અને 1 અપોન સાઇન એટલે કોસેક એ થયા. હવે કોટ અને કોસેક મળી ગયા છે. હવે આપણે આ નિત્યસમનો યુઝ કરવો છે તો 1 ને સૂત્રનો કરતા બનાવ્યો તો કોટ આ બાજુ આવે એટલે કોસેક માઇનસ કોટ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો 1 ની વેલ્યુ તમે કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ મૂકી શકો જે અહીંયા છે. તો પહેલા 1 ને આપણે પાછળની સાઈડ લખીએ ને કાઉન્સમાં દર્શાવી દઈએ. હવે આ 1 ની કિંમત નિત્યસમ સૂત્ર નંબર 3 ઉપરથી મૂકીએ ભાઈ કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ. રીઝન આપી શકો છો નિત્યસમ નંબર 3 આખું લખીને. હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એ પ્લસ બી એ માઇનસ બી લખી શકાય. તો બાકીના બધા જ પદ એમ જ રાખીએ ને કોસેક એ માઇનસ કોટ એ અને કોસેક એ પ્લસ કોટ એ 2 વખત લખી શકો. આ તમારું પ્રથમ પદ, માઇનસ પછીની નિશાની પછીનું બીજું પદ, બંને પદમાં કોટ પ્લસ કોસેક કોમન છે તો એને આપણે સામાન્ય લઈ લઈએ તો અહીંયા આગળ 1 વધશે કારણ કે આખું પદ કોમન તરીકે નીકળી ગયું છે તો આગળ 1 વધ્યા. માઇનસની નિશાની આ બંને પદમાંથી પ્લસ વાળો કાઉન્સ આગળ નીકળી ગયો છે તો માઇનસ વાળો કાઉન્સ એમ જ મળશે. છેદમાં કોઈ ફેરફાર કરતા નથી. હવે જો કાઉન્સની અંદર 1 માઇનસ આ કાઉન્સમાં પદ છે તો કાઉન્સ ખુલે તો અંદર કોસેક માઇનસ થશે ને કોટ પ્લસ થશે. તો આ કાઉન્સ ખુલતા જે કોસેક એ છે એ ઓલરેડી
માઇનસ થઈ ગયું છે અને કોટ એ છે એ માઇનસ છે જે પ્લસ થઈ ગયું છે. હવે અંશ અને છેદ ચેક કરો. કાઉન્સની અંદર 1 જે પ્લસ છે તો અહીંયા પણ 1 પ્લસ છે. માઇનસ કોસેક એ છે તો અહીંયા પણ માઇનસ કોસેક એ છે અને પ્લસ કોટ એ છે તો અહીંયા પણ કોટ એ છે. બંને પદ કેન્સલ કરો તો માત્ર આપણને કોસેક એ પ્લસ કોટ એ મળશે, જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. તો ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઉદાહરણ 6, અંડર રૂટ 1 પ્લસ સાઇન એ છેદમાં 1 માઇનસ સાઇન એ ઇઝ ઇક્વલ ટુ સેક એ પ્લસ ટેન એ. ઓકે, રૂટ કાઢવું છે તો અંદર સ્ક્વેરવાળા પદ લાવવા પડે. અંદર 1 પ્લસ સાઇન છે અને 1 માઇનસ સાઇન છે. તો લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે પદ છે 1 પ્લસ સાઇન ને 1 માઇનસ સાઇન, ધોરણ 9માં છેદનું સમીકરણ કરતા શીખ્યા કે છેદમાં અસમય પદ હોય તો એવું ને એવું પદ નિશાની અલગ કરીને ગુણો. એટલે કે 1 માઇનસ સાઇન હોય તો તમે 1 પ્લસ સાઇન કરીને અંશને છેદમાં ગુણતા હતા. અહીં પણ સેમ પ્રોસેસ કરીએ અને અંશ અને છેદને 1 પ્લસ સાઇન એ વડે ગુણતા. ઉપર 1 પ્લસ સાઇન એ નો સ્ક્વેર થશે અને છેદમાં તફાવતના નિયમ પ્રમાણે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થશે. છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર એ થશે. નિત્યસમનું સૂત્ર નંબર 1. આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થઈ, આ સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કેન્સલ થઈ એટલે 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ થશે. કોસ એ ને બંનેને પર્સનલી છેદમાં આપીએ તો 1 છેદમાં કોસ એ વત્તા સાઇનના છેદમાં કોસ એ થશે. 1 છેદમાં કોસ એટલે સેક એ મળે, સાઇનના છેદમાં કોસ એટલે ટેન એ મળે. અને જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે તો ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લખીએ. ઉદાહરણ 6 સ્ટોપ. ઉદાહરણ નંબર 6, સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા છેદમાં 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા છેદમાં 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા. અંશમાં બંને પદમાં સાઇન છે, કોમન કાઢી શકાય, છેદમાં કોસ કોમન કાઢી શકાય છે. તો પહેલા સાઇન થીટા કોમન કાઢતા અંશમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા મળશે, છેદમાં કોસ કોમન કાઢતા 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 મળશે. ઉપર સાઇન નીચે કોસ, બેમાંથી એકનો તમે નિત્યસમના સૂત્ર નંબર 1 ઉપરથી બીજું પદ મેળવી શકો છો. આપણે છેદમાં નિત્યસમ યુઝ કરીએ કે ભાઈ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર. તો અંશને એમ જ રહેવા દઈએ. છેદમાં 2 એમ જ કાઉન્સમાં કોસ 1 માઇનસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર માઇનસ 1 એમ જ રાખીશું. તો હવે આ બેનો ગુણાકાર એક સાથે એટલે 2 થશે ને બેનો ગુણાકાર સાઇન થશે એટલે માઇનસ 2 સાઇન સ્ક્વેર એ થશે. તો આગળનું અંશ અને આગળનો કોસ એમ જ રહેશે. 2 માઇનસ 1 એટલે 1 થશે. તો કોસ થીટા કાઉન્સમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા થશે. હવે અંશમાં છેદમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા કોમન છે, બંને કેન્સલ થશે એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા મળશે ને સાઇન થીટાના છેદમાં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા થાય. અને જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. ઉદાહરણ 7, સાઇન એ પ્લસ કોસ એ ઓલ સ્ક્વેર પ્લસ કોસ એ પ્લસ સેક એ ઓલ સ્ક્વેર બરાબર 7 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખીએ કે ભાઈ સાઇન એ પ્લસ કોસ એ ઓલ સ્ક્વેર વત્તા કોસ એ પ્લસ સેક એ ઓલ સ્ક્વેર, એ પ્લસ બી ઓલ સ્ક્વેર નિત્યસમના વિસ્તરણ સૂત્ર મુજબ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા અંતિમ પદનો વર્ગ. સેમ અહીંયા નિત્યસમના વિસ્તરણ કરીએ તો કોસ સ્ક્વેર એ પ્લસ 2 કોસ સેક પ્લસ સેક સ્ક્વેર એ થશે. હવે સાઇન સ્ક્વેર એ અને આપણી પાસે કોસ સ્ક્વેર એ પણ છે તો બંનેને નજીક લખીએ તો બંનેનો સરવાળો 1 થશે. 2 સાઇન ઇન્ટુ કોસેક, સાઇન ને કોસેક વ્યસ્ત ગુણોત્તર છે, બંનેનો ગુણાકાર 1 થાય. કોસેક સ્ક્વેર એ જરૂર નથી, આપણે ટેન કોટ જોઈએ છે તો નિત્યસમનું સૂત્ર નંબર 3 યાદ આવે કે 1 પ્લસ કોટ ઇઝ ઇક્વલ ટુ કોસેક થાય. તો અહીંયા તમે 1 પ્લસ કોટ લખી શકો છો. કોસેક ઓલરેડી સાઇન પાસે જતું રહ્યું છે 2. કોસ અને સેકનો ગુણાકાર, કોસ સેક વ્યસ્ત ગુણોત્તર છે, ગુણાકાર 1 થશે. અહીંયા સેક સ્ક્વેર એ નિત્યસમનું સૂત્ર નંબર 2 1 પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ થાય. તો સેક સ્ક્વેર એના સ્થાને તમે 1 પ્લસ ટેન સ્ક્વેર એ લખી શકો છો. તો સાઇન અને કોસ નજીકમાં, સાઇન કોસેકનો વ્યસ્ત છે, ગુણાકાર 1 કર્યો. કોસેકને આપણે 1 પ્લસ કોટ સ્ક્વેરમાં કન્વર્ટ કર્યા. કોસેક અહીંયા આગળ જતું રહ્યું છે 2. કોસ ઇન્ટુ સેક ઇઝ ઇક્વલ ટુ 1 થશે ને સેક એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થશે. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1, 2 એકા 2 પ્લસ 1 પ્લસ કોટ પ્લસ 2 એકા 2 પ્લસ 1 પ્લસ ટેન સ્ક્વેર એ 1 2 3 4 5 6 અને 7 વત્તા પહેલા 10 જોઈએ છે તો પહેલા 10 લખીએ ને પછી કોટ લખીએ
તો આ આપણી રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ. ઉદાહરણ 9 કોસેક a માઇનસ સાઇન a કૌંસમાં સેક a માઇનસ કોસ a ઇઝ ઇક્વલ ટુ 1/10a પ્લસ કોટ a. સૂચન આપ્યું છે ડાબા અને જબાનું અલગ અલગ સાદું રૂપ આપો. તો સૌથી પહેલા આપણી લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ કોસેક a માઇનસ સાઇન a બીજા કૌંસમાં સેક a માઇનસ કોસ a. ટેન કોટ છે સાઇન કોસ કોસ સાઇન કોસ સાઇનમાં બધા કન્વર્ટ થઈ શકે છે. તો આપણે કોસેકને 1/સાઇન માઇનસ સાઇન એ રાખીએ, અહીંયા સેક એટલે 1/કોસ માઇનસ કોસ એ લઈ શકીએ. લસા લઈએ તો આ લસા સાઇન એ આવશે ને, અહીંયા સાઇન એ ગુણાશે એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ છેદમાં સાઇન થશે ને 1 માઇનસ કોસ સ્ક્વેર એ છેદમાં કોસ થશે. 1 માઇનસ સાઇન સ્ક્વેર એ નિત્યસમનું સૂત્ર નંબર 1 સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્રમાણે તમે અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ લખી શકો. તેવી જ રીતે અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ લખી શકો છો. અહીંયા સાઇન સ્ક્વેર એ અહીંયાથી એકવાર કેન્સલ થશે ને કોસ સ્ક્વેર એ અહીંયાથી એકવાર કેન્સલ થશે એટલે અંશમાં સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર એ મળશે, જેને આપણે પરિણામ 1 કહીએ. હવે આપણે જબા એટલે કે રાઈટ હેન્ડ સાઈડ લઈએ કે 1/10a પ્લસ કોટ એ. ટેન કોટને પણ સાઇન કોસમાં કન્વર્ટ કરીએ તો ટેન એટલે સાઇનના છેદમાં કોસ અને કોટ એટલે કોસના છેદમાં સાઇન. છેદમાં કોસ એ અને સાઇન એને લસા તરીકે લઈએ તો સાઇન અહીંયા ગુણાય કોસ અહીંયા ગુણાય, વચ્ચેનું રિલેશન પ્લસનું છે. તો 1/છેદમાં સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ છેદમાં કોસ ઇન્ટુ સાઇન. ખ્યાલ છે કે ભાઈ છેદનો છેદ અંશમાં જાય તો અંશમાં કોસ એ ઇન્ટુ સાઇન એ જશે અને સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો છેદમાં 1 લખવાની જરૂર નથી. તો સાઇન એ ઇન્ટુ કોસ એ ઇઝ ઇક્વલ ટુ પરિણામ 2. તો પરિણામ 1 અને 2 ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઉદાહરણ 10 1 + tan સ્ક્વેર એ છેદમાં 1 + કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 + tan a છેદમાં 1 માઇનસ કોટ એ ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર એ. સૌથી પહેલા પહેલું પદ લખીએ કે 1 + tan સ્ક્વેર એ છેદમાં 1 + કોટ સ્ક્વેર એ. 1 + tan સ્ક્વેર એ નિત્યસમનું સૂત્ર નંબર 2 1 + tan સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ અને 1 + કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એ. તો નિત્યસમના સૂત્ર નંબર બીજા અને ત્રીજા મુજબ સેક સ્ક્વેર એ છેદમાં કોસેક સ્ક્વેર એ લખી શકાય. સેક એટલે 1/છેદમાં કોસ અને કોસેક એટલે 1/છેદમાં સાઇન. ખ્યાલ છે આપણને છેદનો છેદ અંશમાં જાય એટલે સાઇન ઉપર જશે ને અંશનો છેદ છેદમાં આવે એટલે કોસ નીચે આવશે. એટલે સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ સ્ક્વેર એ સાઇન અપોન કોસ ઇઝ ઇક્વલ ટુ 10. સો સાઇન સ્ક્વેર એ ઇઝ અપોન કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર એ પરિણામ 1. બીજું પદ લઈએ 1 - tan એ છેદમાં 1 - કોટ એ ઓલ સ્ક્વેર. હવે અહીંયા 10 છે તો 10 ને આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરી શકીએ. તો સાઇનના છેદમાં કોસ એટલે 10 થશે ને કોટ એટલે કોસના છેદમાં સાઇન થશે. લસા લઈએ તો અહીંયા કોસ લસા આવે એટલે કોસ માઇનસ સાઇન છેદમાં કોસ અને અહીંયા સાઇન માઇનસ કોસ છેદમાં સાઇન થશે. હવે ખ્યાલ છે છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં. તો સાઇન અંશ સાથે ગુણાશે ને કોસ છેદ સાથે ગુણાશે. ફરીથી અગાઉના દાખલામાં કરેલ પ્રક્રિયા કોસ એ માઇનસ સાઇન એ છે અને અહીંયા સાઇન એ માઇનસ કોસ એ છે. આ બંનેને અલ્ટરનેટ કરવા હોય તો આગળની નિશાની બદલે તો આગળ માઇનસ લઈ જતા આ સાઇન કોસ અલ્ટરનેટ થશે એટલે કોસને માઇનસ સાઇન થશે. હવે અંશમાં કોસ એ માઇનસ સાઇન એ છેદમાં કોસ એ માઇનસ સાઇન એ બંને કેન્સલ થશે તો આપણી પાસે માઇનસ સાઇન એના છેદમાં કોસ એ મળે. સાઇનના છેદમાં કોસ એટલે 10 થાય તો માઇનસ tan એ મળે. માઇનસ tan એ ઓલ સ્ક્વેર માઇનસ પદનો પણ સ્ક્વેર કરો એટલે પદ ધન થઈ જાય એટલે tan સ્ક્વેર એ થશે જે પરિણામ 2 છે. આમ પરિણામ 1 અને 2 ઉપરથી કહી શકાય કે ભાઈ આ ત્રણેય પદ છે એની વેલ્યુ સમાન છે અને એ tan સ્ક્વેર એ છે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે અને આ ચેપ્ટર પણ અહીં પૂરું થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.